કરજણ બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ મોટી કોરલ ખાતે ગરીબ વર્ગના લાભાર્થીઓને હાથલારી સિલાઈ મશીનો ટ્રાયસિકલનું વિતરણ કરાયું। કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે મસ્જિદે ઇરફાન અને મસ્જિદે હિદાય મસ્જિદે તોહિંદુલ ઇસ્લામ મસ્જિદે અનવર મસ્જિદે સાજિદીન મસ્જિદે તકવા મસ્જિદે અનીસુલ ઇસ્લામ બેલ્કબન યુકેના સૌજન્યથી તેમજ બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ મોટી કોરલના ઉપક્રમે ગરીબ વર્ગના લોકોને નાતજાતના ભેદભાવ વિના જીવન નિર્વાહમાં ઉપયોગી વસ્તુઓનું વિતરણ કાર્યક્રમનું આયોજન 20 મે મંગળવારે મોટી કોરલ મુકામે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગરીબ લાભાર્થી ઉપસ્થિત રહી લાભ લીધો હતો। આયોજિત કાર્યક્રમ યુકેથી આવેલા યાકુબભાઈ પટેલ, મનુબરવાલા, બ્લેકબર્ન, યાકુબભાઈ જીંગા, સિદ્ધપોણ, પ્રેસ્ટન, રુસ્તમભાઈ દેરોલવાલા, મોટી કરોલનાસ ખાન, એડવોકેટ વડોદરાનું અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મોહમ્મદ હુસૈન, ઉપપ્રમુખ અશરફભાઈ, રાજમંત્રી મહેબૂબભાઈ બેગે ઉપસ્થિત રહી ફુલારથી સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત લાભાર્થીઓ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરી સેવાઓ દાન પ્રદાન કરાઈ હતી। આ પ્રસંગે 50 જેટલી હાથલારીઓ, 10 ટ્રાયસિકલ 5નું વિતરણ કરાયું હતું। બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયે 20મો સમૂહ શાદીનો કાર્યક્રમ 28 માર્ચના રોજ મોટી કોરલ ખાતે યોજાવા જઈ રહ્યો છે। લાભાર્થીઓને નાતજાતના ભેદભાવ વગર નામ નોંધવા ટ્રસ્ટીઓએ આ પ્રસંગે અપીલ કરી હતી। આજરોજ કરજણ તાલુકાના મોટી કોરલ મુકામે બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં આજરોજ નોર્થ વેસ્ટ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે યાકુબભાઈ પટેલ સાહેબ કે જેઓ બ્લેકબંડી છે, મૂળ વતની મનુબરના છે, યાકુબભાઈ જીંગા સાહેબ કે જેઓ પ્રેસ્ટનથી આવેલા છે, મૂળ ગામ સિપ્પણ છે, અને રુસ્તમભાઈ બ્લેકબન કે જેઓ ડેરોલ ગામના વતની છે, અને અમારા એડવોકેટ શાહનવાજભાઈના સહયોગથી બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ મુકામે આજરોજ જે હેન્ડીકેપ છોકરાઓ જે છે જે ગ્રામ્ય વિસ્તારમાં જે છે અને તેઓ પાસે ટ્રાયસિકલની વ્યવસ્થા ન હતી, તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મતલબ કે ચાલી શકતા ન હોવા છતાં પણ પોતાનું રોજિંદા જે ક્રિયાઓ જે છે એ ઘસેરાઈને પણ તેઓ ચાલતા હતા, એના માટે ટ્રાયસિકલની વ્યવસ્થા આ ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલી છે। અને જે ગરીબ બહેનો જે છે કે જેઓને સિલાઈ કરતાં આવડે છે, તો સિલાઈનો ક્લાસમાં તેઓ શીખેલા છે, પણ પૈસા નાના અભાવના કારણે તેઓ સિલાઈ મશીન ખરીદી શકતા ન હતા। એ સિલાઈ મશીન જે ગરીબ છોકરીઓ છે, દીકરીઓ છે, એમને આજે આપવામાં આવેલી છે। તદુપરાંત જે ગરીબ વર્ગના જે વેપારી વર્ગ છે કે જેઓ પઠારા પર તેઓ વ્યવસાય કરતા હતા, તેઓ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ કે જેઓ પોતાનો માલ સામાન વેચવા માટે જઈ શકે, એક ગામડેથી બીજા ગામમાં જવું હોય તો તેઓને ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હતી, તેઓને હાથલારી આપવામાં આવેલી છે। અને આમ જે આ ટ્રસ્ટ જે છે એનો ખૂબ સારો સહયોગ અમારા ટ્રસ્ટને મળેલ છે, અને અવારનવાર એવો આવા પ્રોગ્રામો તેઓ કરી રહ્યા છે, અને દરેક સમાજ, દરેક જ્ઞાતિને સાથે લઈ અને આ જે વિતરણ જે કરવામાં આવ્યું છે આ મોટી કોરલ મુકામે દરેક વર્ગને સાથે રાખીને કોઈ પણ જ્ઞાત જાત રાખ્યા વિના દરેક વ્યક્તિને અમે આપવામાં આવેલું છે। એ બદલ અમે આ તમામ ટ્રસ્ટીઓનો અને તેઓનો દાનવીરોનો ખૂબ આભાર માનીએ છીએ, અને આવનાર સમયમાં પણ અમારા ટ્રસ્ટને આ રીતે સહયોગ મળતો રહેશે એવી આશા રાખીએ છીએ, ઇન્શાઅલ્લાહ।